એ બાયું બોલો માં, કેમ કે હું બોલે ને તમે બોલશો. ગાવાનો કાર્યક્રમ ઘડીક વાર ઉભો રહ્યો છે, બોલવાનો કાર્યક્રમ ચાલુ થયો છે. એટલે તમે હારવાર બોલશો ને તો મને ડિસ્ટર્બ થાય. એટલે આપણે ઘડીક વાર આપણે જે કાંઈ આપણે શ્રદ્ધાંજલિ રૂપે આજની જે કાંઈ સંતવાણીનો કાર્યક્રમ છે, અમારા દેવા મામા દેવાભાઈ નાજાભાઈ સોલંકી જેમની આજે શ્રદ્ધાંજલિ રૂપે શબ્દરૂપી પુષ્પ ચડાવવાના છે. આ કાર્યક્રમ કોઈ મનોરંજનનો નથી. આ કાર્યક્રમ એક આત્માની પાછળ સંતવાણી, સંતવાણી કહેતા જ્યાં સંતના ઘરની વાત થાય એને સંતવાણી કહેવાય. અને આજે અમારે મામાનો કુંવર ક્યાં ગયો, રોહિતભાઈ સોલંકી. એટલે આપણે પંકજભાઈ તેમજ અમારે દેવળાથી ડોક્ટર સાહેબ રમેશભાઈ, આપણે સરપંચ સાહેબ, સરપંચ રણજીતભાઈ, મને એક ચિઠ્ઠી લખી દો એટલે આપણા આગેવાન જે આવ્યા હોય અમુકના નામ ભૂલાય નહીં. પછી આપણે ભાઈ તમારું નામ મને હમણાં ચિઠ્ઠી લખી દે ને એટલે થોડું ગબડ હબડ ન થાય. કેમ કે આમાં બોલવામાં જ કાનો માતરની ફેર રહી તો થોડોક વાંધો થાય. કેમ કે અટાણે આપણામાં શું છે કે આપણે થોડુંક આ તો શ્રદ્ધાંજલિનું કામ છે અને આપણી સમાજમાં બીજી સમાજમાં સન્માન સ્વાગત એ બધું જોઈ જોઈને કરવું પડે. નગર બીજે દી અમારે ગાર્યું ખાવાની કે મારો દીકરો જેને ઓળખતો હતો ને એના જ નામ લેતો હતો. કેમ કે અમે તો જો કે ક્યાંય સન્માન માટે નથી, આ તો તમે બધાને હોદ્દા મળ્યા છે ને એટલે તમારું સન્માન કરવું પડે. અમે હોદ્દો જ મળ્યો નથી ગાર્યું ખાવા સિવાય. કેમ એ છો એ ભાઈ તમે ઘડીક વાર મને, અમે ઘરે તો બહબાટી ને ઓડિયામાં જ બહબાટી કરી છે, અહીંયા જ ઘડી ખોખ લેવા દો. એટલે આ સંતની વાતો એક આત્માની પાછળ આજે આવડી મોટી ગતગંગા પધાર્યા છે. આમાં અમારામાં કાંઈ કાઢી લેવાનું છે નહીં. આ જે કાંઈ છે ને શબ્દની મારામારી હોય છે બાબુ. કેમ કે આ જગતની અંદર શબ્દ છે ને દવા છે. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ, શબ્દ કો હાથ નહીં એ પાવ. સાહેબ આ શબ્દ છે ને દવા છે અને ઈ શબ્દ છે કટારી છે, ઈ શબ્દ છે ઘા છે. ઈ શબ્દ કોકને લાગી ગયો હોય તો કેટલાય આપઘાત કરીને મરી જાય છે. અને ઈ શબ્દ જેને જેને વિચારી લીધો તો બાપુ મરવા જતા હોય ત્યાંથી પાછા આવી આવે. એટલે આ એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ, શબ્દ કો હાથ નહીં એ પાવ. આ શબ્દ એટલે છે ને સાહેબ, આ શબ્દથી અખિલ બ્રહ્માંડ આખું આ જગત ટકી રહ્યું ને આ શબ્દ ઉપર ટકી રહ્યું છે. આ શબ્દનો કોઈ એક તુલના કરી કોઈ મનોરંજનમાં કાઢી નાખ્યા. ઘણે ઘરે જાય ઘણું હોબળા જેવા મોઢા કરીને બેઠા હોય. શું કામ કે એનો ડોહો એ આ મનનો રોગ છે ને મોઢે આવ્યો. તમને કદાચ મેલેરિયા તાવ આવ્યા હોય ને તો આ દેહથી દેખાય. કેમ ભાઈ તારું મોઢું આવું થઈ ગયું? તો સાહેબ હમણાં મને તાવ આવે છે. કદાચ ટીબી થઈ હોય તોય દેહિક રોગ દેખાય. બોલવટણ છે જીકો કાપવો પડશે. આ બધા દેહિક રોગ ઈ તમે જેટલું બોલો ને ઈ તમને બધું એમાં દેખાય. કેન્સર થયું હોય તોય દેખાય. આ બધા રોગ દેહના છે ને એ બધા તમને દેખા જાય, પણ મનમાં જો મેલ ભરાણો હોય ને તો કબીર કે ઈ કેવો વાયતે દેખાય નહીં. ઈ તો બોલો તો ખબર પડે આમાં તો ઝાઝો કચરો પીર્યો છે. એટલે એને કીધું કે સાહેબ કદાચ આ કપડા ધોળા પહેર્યા 5000 રૂપિયાની જો આ જોડી હું પહેરીને આવું ને તો આની કોઈ કિંમત ન થાય. એક ડાગો પીડ્યો ને આખી જગત ડાગા ને જોઈ. એ કે મનસુખભાઈ જોડી બહુ સારી પડી પણ ડાગો પીડ્યો છે. જીવન ગમે એવું જીવો, તમારા ડાગા ગોતવા વાળા આમાં બેઠા છે.
આ સમાજમાં ડાગાસ ગોચ છે, પાઠા ગોચ છે. આપણામાં ઘણા હમણાં સંમેલનો બહુ થયા, એ રેલીઓ બહુ કાઢ્યું. આ સમાજને ગતગંગાને હું મારું માથું નમાવી નમન કરું છું. આ જે મધ્યમ વર્ગની આપણી સમાજ છે ને એને નેતા બનાવ્યા. મનસુખભાઈને મહાન કોને બનાવ્યો? તમે. આ તમે કોઈ ન હોય ને બાપ દીકરો ઢોલકા વગાડી ભૂંડા નું લાગી હે? આ રેલીઓ કરો છો ને, આ નાની સમાજ, મજૂરી કરનારા, કડિયા કામ કરનારા, મધ્યમ વર્ગના માણસો તમારા સંમેલનમાં ઘરના હજાર રૂપિયા બગાડી ન્યા આવશે. ન્યા આવડા ઈના ફાંકા મારે, જાણે કાંઈ કરી ન દીધું હોય. હારમાંથી બાંધે, સ્વાગતમાંથી બાંધે, નામનું લીધું હોય તેમાંથી બાંધે. બીજે દી ફોન કર્યો, મનસુખભાઈ બોલો છું? હા, આ પ્રોગ્રામમાં હામો બેઠો તમે મારું. એટલે એ બાપા, સન્માન તો સંતોના હોય, સન્માન તો તમે કંઈક હોદા મળ્યા એના હોય. અમારા સન્માન કરો તમે, બાટલા ચડાવશો તમે મરી જાઓ પૈસા. કેમ કે જેને જેને આ સમાજ માટે કંઈક આ સન્માનની વિધિ છે ને, એ સમાજમાં કંઈક ગહાણા, સમાજમાં જે ખહટાણા, સમાજ માટે જે મૈથા ને, એટલે એનું સન્માન કરવું પડે સાહેબ. અમે તો સન્માનના લાયક નથી, કેમ કે અમારી પાસે હોદોય નથી. આ સમાજના જે આગેવાનો આવ્યા ને, એના માટે આપણે એને સન્માન કરવા પડે છે. આ સંતોની વાતો એના માટે કરવી પડે કે આપણી આટું ઘાઈ ગયા, અને આપણે એનું બોલીએ ને તો મનસુખભાઈ તમારી ફી કેટલી? 30,000 રૂપિયા થશે. હવે અહીંયા વાતો જીવન નહીં કરું હું, અહીંયા વાતો રોહિદાસ નહીં કરું, અને 50,000 રૂપિયા ફી લઈને પાછા ફૂલડા નાખવાના, તઈ તો આ બારા નીકળે. સાહેબ, આ સમાજ માટે જેને જેને બલિદાનો આપ્યા, બાપા અમારા ઘરે કોઈએ ટપાલું લખી નથી કે અમારા વખાણ કરજો કે અમારી વાત કરજો. એટલે ને કબીર સાહેબે કીધું, બાપુ કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી બાપુ ના કિસી સે વેર. આવા આગેવાનો મનના મરમ કાઢી નાખે. જુનાગઢથી માંડી, રાજકોટથી માંડી અને અમરેલીથી આ 3 જિલ્લા ચર્ચિત જિલ્લા છે. એમાં એકબીજા આગેવાનો બાંધે છે. ચર્ચિત જિલ્લા. સમાજ શું કરે? એ ભાઈ જેનો ગોવાળ હોય ને, એ જો ગાંડો થયો હોય તો ઘેટા બકરા ગમે કોકના ખેતરમાં ખોઈ દે, કરંટ સીધું બૂબ દઈને કપામાં. એમ સમાજના જે આગેવાનો છે એ આ નાયતના ગોવાળ છે. જો તમે જ અંદરો અંદર બાજશો તો આ સમાજનો ઉદ્ધાર ક્યાંથી થાય? આ સમાજના ઉદ્ધાર કરવા માટે તમે તમારા મનના ભેદ મૂકી દો. એક મંચ ઉપર આવો. જો એક મંચ ઉપર આવશો ને તો આપણે, બાબા સાહેબ જો ફૂલડેમાંથી બેઠા હોત તો મનન તમને બંધારણ ન મળ્યું હોત, મનન તમને હક ન મળ્યા હોત. બાબા સાહેબ આંબેડકરના આપણી સમાજ જ કાળા વાવટા લઈને હરાવ્યા હતા. તો એ બાબા સાહેબે કીધું, આ નાચ છે મારી સમાજ, એ અભણ છે, એનો ધોખો નહોતો કર્યો. વીર મેઘમાયાને સાહેબ પાટણની અંદર બલિદાન દીધું, કોઈનો ધોખો નહોતો કર્યો કે આ નાઈટ આટલું થઈને મારે મરી જાઉં. એ તમે નાઈટ મારા ઘરે ફાળા મોકલજો કે મારા પરિવારનું કંઈક કરજો ને, હું તો જેલમાં જાઉં તો ફાળા ચાલુ થાય કે મનસુખભાઈનો પરિવાર ભૂખ હડતાલમાં થઈને બિચારાને ખાવા કાંઈ નથી, દ્યો પૈસા. સાહેબ, જેને જેને બલિદાન દેવા હોય, આગેવાન બનવા માટે થઈ, સમાજના કાર્યકર બનવા માટે થઈને તમારે તમારી આહુતિ દેવી પડે. એના માટે આપણે મોટા ઉદાહરણ ન દેવાના હોય. પણ આપણી વચ્ચે બાબુભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ, આપણી વચ્ચે ઉપસ્થિત છે. રણજીતભાઈ રાઠોડ, સામાજિક આગેવાન, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિપુલભાઈ રાઠોડ દેવળાથી, તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પંકજભાઈ પરમાર ચારણ સમઢિયાળા, તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રવજીભાઈ રાઠોડ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજુભાઈ રાઠોડ તેમજ દેવમ સિક્યુરિટી સોલંકી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કિશન મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી વાનું વધારવાનું હોય, કેમ કે મરણનો કાર્યક્રમ છે. એટલે વિજયભાઈ ધારીકુંદાળી, પછી ડૉક્ટર સતીશ સાહેબ સોંદરવા, તેમજ આમાં કંઈક લખવામાં થયું છે, હા, ગોરવિયાળીથી ટીમ
સોલંકીભાઈ એ પણ પધાર્યા છે અને મંડુભાઈ માંડવા એ પણ પધાર્યા છે આ દુઃખમાં ભાગ લેવા માટેથી. અને આ આપણો વ્યવહાર છે. આ હવારે આપણો દાળ હોય છે ને ત્યાં હવારે જોઈજો નવેંઢિયા નહીં ખાતા હોય એ કોઈ છે. હવારે નવેંઢિયા કેટલાય કૂટા કે હું છે તો દેવાભાઈ દાડો તો હું ખાઈ નથી ખાતો નથી તો કા એને ઘરે મરણનું હું ક્યાં ખાઉં છું. એને ઘરે કોઈ મર્યા છે કે નહીં મર્યા હોય અને એ કદાચ મરે એમના ઘરે તો હું તમે બીજાને ઘરે હુવા વ્યા જાવ બીજાને ઘરે ખાવા જાવ તો હું હુતેક વહી જાય. તમારા ઘરની હુતેક કોકના ઘરે વહી જાય. આ આપણી દંતકથા છે સાહેબ. એ આપણે હવારે તો મીઠાઈ છે ને આપણે હે લાડવા ને ગાંઠિયા ને હવારે તમે મીઠાઈ ખાઓ 15 દી પછી હોગ ભાંગ્યા સિવાય તમારો હોગ ભાંગવાનો જ નથી. શેનેથી હોગ ભાંગો છે ખબર છે ને? આ સવર્ણ જ્ઞાતિને ન ખબર હોય કે આવડા શેનેથી હોગ ભાંગે છે. આપણો હોગ ઢેફલા ખાઈ લ્યો, લાડવા ખાઈ લ્યો, બળફિયું બધું ખાઓ તોય તમારો હોગ ભંગાવવાનો નથી. કાલે 15 દી પછી તમારો હોગ ભંગા. એકા બીજા ફોન કરશે ગોવાનંદ પાલાનંદ દુદાનંદ હે ભાઈ તો કે હા આપણે દેવાભાઈનું હોગ ભંગણું રાખવું છે ને રામદેવ ચટણી ની કરીશું ત્યાં ભેગું થા હે એમાં હવારે પીપળો પાણી રેડશું. આ સંતના ઘરે ગયા પછી પિતૃ થાય. આ સંતના ઘરે ગયા પછી એના ઘરે દાણા સોવાય. સાહેબ એટલે ને કીધું કે ભગતક બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ કે નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. સાહેબ સંતના ચરણમાં ગયા પછી કોઈ દી ભૂત ન થાય એ એના ઘરે પિતૃ ન થાય એનું મન સ્થિર થઈ જાય. જીવન ને હખડ ડખડ હતું પણ સાહેબ ભીમ ભટકાણા ને એટલે એને કીધું કે બાપુ મારે રાતનો બની ગયો દી. આ સંતના અને આ નાઈટની અંદર એટલા સંતો થયા. આપણે ગતની ગંગા કીધી. શેની ગંગા? ગતની ગંગા. આ ગંગામાં જેને જેને પાણી પીતા એ બધા સંતો આ સમાજમાંથી આ ગતની ગંગામાંથી થયા. નરસિંહ મહેતાના ગુરુ પણ મેઘવાળ હતા. મોરબી ઢેલડી નગરનો રાજા એનો ગુરુ ખીમડીયો કોટવાળ હતો. એ મીરાબાઈનો ગુરુ રોહિદાસ હતા. જેટલા સંતો થયા એ આ ગતમાંથી થયા. અને આપણે કોકને પૈયે લાગવા ગયા. એ બાપુ કઈ મારો ઉદ્ધાર કરો એટલે આ ફોટા પડો. એ તમારામાં સંતો એવા થયા કે સાહેબ જીવનને એ દ્વારકાનો નાથ કાળિયો ઠાકર જેને ગોંડલની જેલમાં જીવનને છોડાવવા આવ્યો. આવડા તો હજી હોપારીયું માનતા કપાસ્યું અપવા રાખીને બેઠા છે. આપણે બાયું કેટલી બેઠી જોઈજો કેટલે કાંડામાં દોરા ધાગા ગળિયું ના બધું બાંધ્યું હોય છે. આખડિયું રાખ્યું હોય છે. અઠવાડિયામાં લગભગ 3 વાર જ ખાતી હોય છે. બાકી અપવા જ રહી. ઓઈલો દારૂ પીને બાદ તો એ અપવા રહી. હવે એ કોથરીઓ પીર જાય એ કઈ અપવારીએ બંધ થાય. કુરદેવીની માનતા રહી ગયા દેશી હાથમાં રહી. ખીમડિયાને માનતા રાખે દાદા કે મારો ઘરવાળો સુધરી જાય ને 1/2 કિલો લાડવા ચડાવી. એ 1/2 પીને આવે છે. ત્યાં 1/2 કિલો લાડવો ન ભેગું થાય. એ 1/2 ઉતારેલું છે. તમ આપણા ઘરની વિધિ આપણે ખબર નથી. બસારી બાયું ઓલા વડલા પૂછે. મેં કીધું અમારા ગામમાં હમણાં અમારા બાયું છે ને એ ઓલા વડ પૂજન કરવા કીધું. પૂછ્યું પંડિત બાપાને. એ બાપા કે મારો ઘરવાળો છે ને હરખો રહેતો નથી અને બહુ અમે હેરાન કરે. તો કે બેન વડ પૂજા કરો એટલે ભાઈડો સારો રહે. મેં કીધું બેન એને વહેલી ઉઠીને ખવડાવતી જા ને હાસવતી જા. બસારો ખોખા જેવો થઈ ગયો છે. આ વડલા પૂજે ઘરમાં હક ન મળે. તમારો વિચાર આપણા ઘરે આ જે મહાન બનવાનું સાધન હોય ને તો છોકરા. આપણી વચ્ચે છાયાબેન મકવાણા પધાર્યા છે. એમને પણ તાળીઓના ગડગાથી વધાવી લ્યો. ગુજરાતમાં બહુ મોટું નામ છે અને ગાયક બહુ સારા ભૂખા કાઢી નાખે. તમે જોઈજો ને હમણાં બહાટી બોલાય છે. આપણામાં આવા બધા ગાયકો પીડ્યા પણ આપણે સ્વીકાર્યા જ નહીં.
ગામો ગામ કલાકારને માણા રાખ્યા હોય. ગામો ગામ છે ને કલાકારો એવા બે આગેવાન રાખે. જે ગામમાં મરણ થાય ત્યાં ભજનનો પ્રોગ્રામ કરવાનો હોય ને એટલે ઓલા કે હે ભાઈ આપણે પંચ ભેગો થયો કોને ભજનનું કેવું તો ઓલાને કે ઓલાને કેમ કે એનો માણા હોય. તો એક મનસુખભાઈ કહ્યું એટલે ભાઈ એ તો માતાજીની એવી ફળવાઈ કરે છે એની કરતા ઓલાને કહે ભાઈ આ તમારો દીકરો જે સત્ય છે એ બોલું છું. ગામો ગામ ભજન વાળી માણા ગોઠવા છે. જેમ ભાજપ વાળા કોંગ્રેસ વાળા કાર્યકરો રાખ્યા ને ભજનના કલાકારો ગામો ગામ આગેવાનો રાખ્યા છે. હમણાં અમારો પ્રોગ્રામ એક ઠેકાણ નક્કી થતો હતો. એ કે એને રહેવા દો ને તો કાંઈ એ કે સારો બહુ ઉધડું બોલે છે. કેમ કે અમે આડા દાંતડાના કલાકાર હાસું બોલીએ. કલાકાર કોઈ દી તમને મીઠી વાતો કરે. એક સંત કોઈ દી તમને બાટલા ચડાવે એનો સંત નો કહેવાય. એ ધર્મગુરુ તમને બાટલા ચડાવે. હે સોલંકી તમને કહો હે વાસરો રેડો તમારામાં ધડ લડ્યા ને હે મારા બાપ સોલંકી કુળનો રાજા ને એમ કરીને આવડ્યા ને પંપ મારીને પાડી દઈએ. 1100 દેવા જો હે મારા બાપ તમારે તો પેઢીએ પુનરનગર આપણા બાપ દાદાને ખાવા ખીચડી હતી. કોક તો મારા બાપાની ને એક સોણામાં 3 જણા પોઈણ્યા ધોઈને અને નેફેમાં ટોલા પડતા એકા બીજા એક દીધો ટોલા કાઢતા હતા. આ હારા પ્રતાપ બાબા સાહેબ ના તમે સૂટ બૂટમાં રાખ્યા તોય હજી પૂંજમું ભરે હાલી. જ્યાં લગણ તમને સંતનો વાસ નથી થયો ત્યાં લગણ આપણે અપવા રહેવાના. એટલે અજા ભગતે કીધું કે જપ કરો તપ કરો અપવા કરીને કદાચ આ દેહને હુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહથી અમર નથી કોઈ. આ દેહ નાશવંત છે, કોઈનો રહ્યો નથી ને કોઈનો રહેવાનો નથી. કદાચ અપવા કરો તો હું મરી નહીં. એ બાપા જો મુક્તિ મેળવવામાં મદદ કરતી હોય તુલસાની માળા તો હું કામ વેચે દુકાનો વાળા. જો મુક્તિ ફેરવવામાં અને સુખ પ્રાપ્ત કરવામાં જો તુલસાની રુદ્રાક્ષની માળાઓ જો તમે હક લઈ દેતી હોય તો દુકાનવાળા આખા ઘરને પહેરાવે ને સોડિયું ને છોકરીને લખે કાલ તો તારી માળા તૂટી ગઈ હતી એટલે બાત હશે. આને રુદ્રાક્ષની પહેરાવી દો હમણાં ખુદ થઈ જાય. માળા સંતોએ અંદરની કીધી એટલે ને ખીમ સાહેબ મહાત્માએ કીધું કે તમે ફેરી લ્યો નામની માળા તો તારા મટી જાય જન્મ જન્મના જંજાળા. એ ખીમ કે તમે ફેરી લ્યો નામની માળા. આ જે ઉગારામ બાપાએ કીધું કે શ્વાસ ઉશ્વાસની જે માળા છે જેમાં ઓહમ સોહમના જે મારા તમારા જાપ હાલી રહ્યા છે એ રોજ કાળ ખાઈશ. ગંગા સત્યન પાનબાઈએ કીધું કે એક દિવસના 21,600 કાળ ખાય. આ શ્વાસ જે નીકળ્યો એ પાછો જાય કે નહીં આપણને ખબર. કબીર સાહેબે કીધું કે શ્વાસ શ્વાસ મેં નામ લોહો બીરતા શ્વાસ મત ખોઈ. મેં એ ન જાણું આ શ્વાસ કે આવવાનો હોય કે ન હોય. આ શ્વાસ પાછો આવ્યો એ પાછો જાય કે નહીં એની આપણને ખબર નથી. આપણે તો અગાઉની કરીને બેઠા હોય કાલે તો મારો છોકરો પરણાવી દેવો છે ને તમે જોઈજો ને ઘોડા લઈ આવવા છે ને ડીજે વગાડવા છે ને કાલની ખબર હોય. એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે ઘડી પલકી સુજે ને આ કરે કલકી બાત. અરે જીવ માથે જમડા ફરજ એમ 73 માથે હોય બાજ. આ વ્યૂ જવાનું આપણી વચ્ચેથી દેવામાં વી ગયા. હવે ભવમાંય ભેગા નહીં થાય. હવે ભવમાંય ભેગા ન થાય. લખમો માળીએ કીધું બાપુ વેલાના વસૂટ્યા પછી ભવમાંય ભેગા ન થાય. એ આ વેલેથી પાંદડું વસૂટ્યું એ પાંદડું પાછું વેલે કોઈ દી ચોટે નહીં. એટલે દાસ ધીરાને જ્યારે સંતનો વેરાગ લાગ્યો. આ જીવમુખી ભજન શેના માટે? આ જીવમુખી ભજન નથી, ગુરુમુખી ભજન છે ને એની અંદર રોક અકલ નો આવે. આ જીવમુખી ભજન દાસ ધીરો છે ને નાનો હતો ત્યાંથી ભજન સત્સંગમાં જતો. હવે એની માં વિધવા હતી. આને છોકરાને મોટો કર્યો દાસ ધીરાને એટલે રોજ ભજનમાં ભક્તિમાં રોજ જાય. એટલે એની માં કે બેટા તું ટાઈમે ઘરે આવતો નથી, રોજ આ ભજન મંડળીમાં વ્યોજા. અહીંયા મારે તારી વગર રાત આખી હુતું રહેવું બેટા, હું આખી રાત તારી ઉપાધિ કરું છું. તું ભજનમાં કંઈક જાતો વાંધો નહીં. ના માડી મને ભજનમાં તો જાય છું, રોજ ભજનમાં જાય. હવે એની માં પીડા કરે કે આ ક્યાંક મારો દીકરો આ રોજ ભજન મંડળીમાં જાય છે કે મારો દીકરો ક્યાંક બાવો બની જાય મારું શું થાય. એ
14, 17 વર્ષનો દાસ ધીરો થયો ને એની માએ કીધું કે બેટા હવે હું તને તારા લગ્ન કરી દઉં ને તો હવે મારો ઉંમર થઈ ગઈ છે બેટા, મારું કદાચ ખોળિયું ઢળી જાય તો હું તારા લગ્ન શોધી જાઉં. કે બાપુ પણ મને મારી આ સંસાર છે ને એ મને ખારો લાગે છે. આ જગતમાં મારી કોનો દીકરો ને કોની માં, મારી કોનો બાપ ને કોનો બેટો. આ જગતમાં આ જગત છોડીને તો બધા વિયા જાય છે. મને પરણાવી તો હું થાય હું, પણ બેટા મેં તારી વાહ રંડોપો ગુજાર્યો છે અને તું જો લગ્ન ન કરે તો બેટા તારા ઘરે સંતાન ન થાય મારું કોણ. મેં તારા હારી આશાના હિસાબે તો મેં મારો રંડોપો ગુજાર્યો છે. એ દાસ ધીરાને માંડ ફોલાવ્યું ને ત્યારે દાસ ધીરાના લગ્ન કર્યા. એને એક દીકરાનો જન્મ થયો. એની માને કીધું કે માડી મેં તારા વચનનું પાલન કર્યું, તે કીધું એમ મેં કર્યું. એ મારા ઘરે એક દીકરાનો જન્મ થયો છે, માડી મને હવે ભજન ભક્તિમાં લાગી જવા દે. એ દાસ ધીરો સાધુના વેશમાં ભગવા પહેરી નીકળી ગયો. 20 વર્ષના વાણા વાઈ ગયા. દાસ ધીરાના દીકરાને સરપટસ થયો ને દીકરો ગુજરી ગયો. દાસ ધીરો તો તઈ 20 વર્ષનું વાણા વાઈ ગયા ને બાપુ, એ જબરી જબરી જટા થઈ ગઈ હતી, મોટી મોટી દાઢી વધી ગઈ હતી, ઓળખાય નહીં એવો દાસ ધીરો થઈ ગયો હતો. એ ગામના વડલાના પીપળા હેઠે બેઠો હતો. ત્યાંથી શમશાન યાત્રા નીકળી એટલે દાસ ધીરાએ પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું તમારા ગામની અંદર? કે બાપા અમારા ગામની અંદર એક દાસ ધીરો હતો ને સાધુ થઈ ગયો છે, આ એનો દીકરો ગુજરી ગયો છે. ઓલા ગામને બોલીને ખબર નહીં કે આ બેઠો એ દાસ ધીરો છે. ઓહો આ તો મહેમાન છે, એને વળાવવા મારે આવવું જોઈએ. દાસ ધીરો એના દીકરાની જ્યારે શમશાન યાત્રામાં ભેગા જોડાણા અને એને ત્યારે આ ધડુલો ગાયો સાહેબ. દાસ ધીરાનો ધડુલો જે મરણનો ગવાણો ને બાપુ, એને વેદના ગાય. આ સંતોએ વેદના ગાય કે આ જગતમાં કોઈ કોઈનું છે નહીં. એટલે એને સંતોએ કીધું કે આ શ્વાસની સગાઈ, આ દુનિયામાં કોઈ હગો નથી ભાઈ. આ સગાઈ શેનાથી છે? શ્વાસથી. આ શ્વાસ વિયો જાય તો હમણાં સ્ટેજે પીડ્યું નહીં મનસુખભાઈ લેજો લેજો કરવું પડે ને, 108નો વેત નો રહી. એ ભાઈ વાતો કરતો તો મનસુખભાઈ સીધો હું ઢળી ગયો. બાપા પ્રાણ વિયો જાય, આ શ્વાસ વિયો જાય એટલે હોનાની કાયા હોય તો એને દાટી દેવી પડે. એટલે ને ગોપીચંદ ભરતરીને કીધું કે બેટા આવી જ કાયા હતી તારા બાપની, એક દિન જેને શમશાનમાં જઈને સળગાવી. આ દેહના ભરોસા નથી દીકરા, મેં તો બહુ જોયું નિહાળી. ઈ દાસ ધીરાના દીકરાને શમશાનમાં લઈ ગયા, ચિતા રાખી અને લાકડા નાખી અને જ્યારે દિવાસળી મૂકીને ત્યારે એમાંથી ધુમાડા નીકળ્યા અને ત્યારે દાસ ધીરાના ધડુલો ઉયો. એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટેરો રે માર, આ કંઈક રાણા ને કંઈક રાજ્યા. કાળની છે ને મરણ મોટેરો રે માર, આ કંઈક રાણા ને કંઈક રાજ્યા. એ જેને છોડી હાલ્યા, એ જેને છોડી હાલ્યા સંસાર રે, આયે તેરે હરિના ગુણ ગાઈ લ્યો. મરણ મોટેરો રે માર, આ કંઈક રાણા ને કંઈક રાજ્યા. જેને છોડી હાલ્યા સંસાર રે, આયે તેરે હરિના ગુણ ગાયો. એ તેરે હરિના ગુણ ગાય. એક
કઠણ ચોટ છે કાળની. આ ઇલેક્ટ્રિક નો શોર્ટ લાગ્યો હોય ને દવાખાનામાં જાઓ તો હાજા થઈ જાઓ. 3 ફેઝ શોર્ટ લાગ્યો હોય તો બાપુ હાજા થઈ જાવ, પણ જો કાળનો ચોટ લાગ્યો હોય તો કોઈ કીધે બચાય. કઠણ ચોટ છે કાળની બાપુ, મરણ છે મોટેરો માર. એટલે કંઈક રાણા ને કે કંઈક રાજીયા એ સાહેબ છોડીને વિયા ગયા આ સંસાર. આપણે હું તમે તો મળમાં ફરીએ છીએ. આપણે કોઈને સતાનું પાણી હોય દીવડો એ હાથમાં રહેતો નથી. કોઈને રૂપિયા થઈ ગયા ને બંગલા થઈ ગયા એને પૂછડી અડાતું નથી. એ સંતો કે સાહેબ આ જગતમાં કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું પણ નથી. એટલે ને દાસ ધીરાએ કીધું, એ કોના છોરું ને કોના એ વાછરું રે, કોના માને બાપ, અંત કાઢ જાવું જીવને એકલો. કોના માને રે બાપ, આ અંત કાઢે જાવું એકલો. જેની હારે હોય પુણ્ય ને પાપ, આ રે હરિના ગુણ ગાયો. આ રમેશ ચાવડા મરણ મોટેરો રે માર, આ કંઈક રાણા ને કંઈક રાજીયા, જેને છોડી હાલ્યા સંસાર રે. આ હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો, હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો, હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો. અમારા સાજીદાને લગભગ તો પ્રોગ્રામ તો બધે જોઈએ, પણ ઘણી ઠેકાણે માંદા ગઈઠા બિચારા વગાડવા વાળા લઈ આવે. તે અમે ગાઈને તો અમે નહીં એમ થાય કે મારું દીકરું આની કરતા અમે ગવે અહીંથી વ્યા જાય સારું. પણ અમારે રોનકભાઈ વાઘેલા ને સાહેબ હજી નાની ઉંમરમાં છે, ભૂકા કાઢીને હમણાં છાપામાં આવ્યું હતું. અમારે આપણે કયા ગામનો પ્રોગ્રામ હતો? કેશોદના પ્રોગ્રામમાં છાપામાં આવ્યું હતું.
આ બધાય તાલથી તમને આનંદ આવે, નકર તો તમે નહીં થઈ જાય ઘરે આખી રાત બગડી ઉજાગરા થાય. આ તો જાગરણ છે સાહેબ, જે આત્માની પાછળ હું તમે મળ્યા છીએ. એટલે કબીર સાહેબે કીધું બાપુ કે ચલતી ચકી देख कर रहा कबीरा रोई. अरे बापू दो पड़ केरी बीच में बापू साबित रहे नहीं कोई. એ ઓલી બાયુ ઘંટોલો લઈને ઘઉં દળતી હતી, ત્યાંથી કબીર નીકળ્યા એટલે કબીર માંડ્યા રોવા. એટલે ઓલી બાયુએ કીધું બાપુ તમે શું કામ રોવા માંડ્યા? કે બેન આજે તો ઘંટોલો હકાલસ ને એમાં એક દી મારે ઓરાઈ જવાનું છે. એટલે આ ધરતી ને આકાશની વચમાં જેટલે જન્મ લીધો ને એને એકવાર ઓરાઈ જવાનું. એટલે ને કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ, આ દો પડ કેરી બીચ में बापू साबित रहे नहीं कोई. બસ બધા હેઠા બેસી જાઓ. અમારી સખા ભક્તિ છે એટલે નાની ઉંમરમાં જ ભક્તિ કરીએ. તમારી ગોણી 60 ને 80 વર્ષના ભક્તિ કરે ને એ તો ઠાયકાની ભક્તિ હોય. ક્યાંય સિંગા આ બને એટલે હરી ગુરુ મહારાજ, બાકી એની જુવાનીમાં ભૂકા કાઢી નાખ્યા હોય. ઘોડે ને દામણના સોકડા કરી કરીને તરગા ભવાઈ મંડળ જોવા જતા મારા બાપોની બધાય અને કરે હરી ગુરુ મહારાજ. મેં કીધું બા આ તો ફેસિંગ પતી ગયા બાકી. એટલે એ બધી ઠાયકાની ભક્તિ. સખા ભક્તિ એને કહેવાય સાહેબ કે તમારો જે વિચાર તમારા આત્માની અંદર, આપણે મુહૂર્ત ચોઘડિયાની વાતો કરી છે ને, એ શુભ વિચારી શુભ ચોઘડિયું. તમારા આત્માની અંદર શુભ વિચાર આવે એ શુભ ચોઘડિયું છે. તમારા આત્માની અંદર ખરાબ વિચાર આવે એ કાળ ચોઘડિયું છે. આપણે તો બધા મુહૂર્તને ચોઘડિયામાં પડ્યા. આપણામાં હવારે હજી અહીંયા આપણે પીપળાના કાંઠે કરજો તો અહીંયા જોહે પિતૃદેવાય નમઃ, હવારું પીવું નારિયેળ લાવું, ખીચડી લેવું, આપણો બાપ ખીચડી ખાય. આ દેવો બાપો હવાર આવે અને આવો તો એક ટકે મુઠ્ઠીયું વળી જાય. ગયા પછી પાછો આવત દિશા કેવી થાય? એ મને તમને વળગાડી દીધું. આ એમની પાછળ એમનો પરિવાર, જેની માથે સદગુરુનો કોઈ હાથ છે, જેની વાં સંતવાણી થઈ સાહેબ. આ આત્મા પવિત્ર છે કે એની વાં સંતવાણી થઈ. આપણે તો હવે આ ખરેખર તો આપણી સમાજમાં ક્યાંક ક્યાંક સંતવાણી થાય છે કોક આત્માની પાછળ, ન કરતો અર્ધાત બસારા ખવડાવવામાં રાયડી નાખી ગયા છે. અમારા ગામની અંદર અમે પેલા છે ને ઓલા કીટલિયું લઈ લઈને સા દેહ પાવા આવતા, એ અમે અમારા ગામમાં બંધ કરી દીધું. કોઈ બાઈ ફૂહિયારી હોય ને જેવાને તેવા સા લઈને પાય બોસા બસારા એનો બાપો મર્યો હોય ને હાતા તો અઠવાડિયામાં એ માંદો પડ્યો હોય. કાશીન કોરીન ઠાકરસી શાન સોમાભાઈની શાન એ બધી કાસાન કોરી ખોયા કરે. આપણે ના તો પડાય નહીં ગોલો કેટલી લઈને. એટલે પછી અમે 250 ખાંડ ને 50 ગ્રામ ભૂકી, પછી ઘર દીઠ 100 રૂપિયા. એટલે જેના ઘરે મરણ થયું હોય ને એને થોડોક ટેકો થઈ જાય. ભરવાડ સમાજમાં આપણે લગ્નમાં વ્યવહાર હોય ને એવો મરણમાં વ્યવહાર હોય. 250 500 રૂપિયા. એને ઘરે મરણ થાય ને તો એને કાંઈ કરવાનું જ ન હોય, બધું નાયતમાં ઉપડી જાય. એટલે આપણે 200 250 રૂપિયા 100 રૂપિયા વ્યવહાર કરી નાખવો એટલે મરણમાં માણાઈ ઓછા થાય. અને સોપડામાં નામ લખ્યું મારા બાપામાં આવ્યો નથી બોલે ઉઘરાણી કરે. મારા બાપુ મરે કે હું મનસુખભાઈ બોલું. હા કેમ મારા બાપુજીમાં આવ્યા નહોતા? તો ન આવ્યા કાંઈ નહોતું, બોલો 250 વ્યવહાર પોગાડી દીજો. આ ભજનમાં તો અડધા કોકની ભેગા 10 રૂપિયા મોકલી દે, આલે કે મારા 10 દઈ દીજે. એ સમાજમાં સંગઠિત બનવા માટે તમે તમારો ટાઈમ બગાડો. મનોરંજનના ડિસ્કા હોય ને આખી રાત તમે બધાય મથો છો. સમાજની અંદર વ્યવહાર સાચવવામાં એ કાંઈક સહન કરવું જોઈએ. સહન શક્તિ ઓછી છે. હું જ મોટો છું ને એવો મારા મનનો વેમ હોય એટલે હું તમને ગાંઠું નહીં. કોણ કે મનસુખભાઈ આવે છે? અરે કે હમું ન બોલાવ્યો ને હમણાં વિયો જા, હે તો હમણાં વિયો જા. આવો મોઢ ભરાવી દઈએ અને કાંઈક અમે ફૂલડા નાખી નાખીને મોટા બનાવી દીધા. આપણી વિશે મનસુખભાઈ આવે છે, ગુજરાતનું ઘરેણું. હવે મેં મારા બાપને હરખો આઈશો નથી, કોક વિચારો કરે.
અમારા ઘરની વાત કરાય, કોકની નો કરે ને કે હવાર બહરાટી બોલે. એટલે અમારા બાપ દીકરાને ખબર, મારો દીકરો મારી વાં પાઈકો છે એવો મારી કાપતી જ કરશે. મારા બાપા એ ક્યાં ઢીંગલા પૂજ્યા છે એને કરી આવું પડદંગ પાઈકું ભુવાન બધા રેડી જ નાખે છે આ જોઈને. આપણે હમણાં બોલે આવી છે મોરાકત. હવે જે દીકરીને ભણાવવાનો સમય છે, જે દીકરીને શિક્ષણનો સમય છે ભણાવવાનો, એને ગોરબાઈ પૂજાય છે અને દેદો કૂટાય હારો ભાઈડો મળે એ હજી આને ભણાવો. આ ઉગી એને ભાઈડા હાટું અપવા કરાવોમાં આને ભણાવો. અટાણીને અપવાની જરૂર છે. મોરાકત રહી હું હારો મળે, બધી મોરાકત રીત તોય દારૂડિયા જ મળ્યા, બધે કોથરિયા કોઈ ઇંગ્લિશિયા. તમે તમારા ઘરે એક સંકલ્પ લ્યો, બાબા સાહેબની વાતો કરો ને બાબા સાહેબના મિશનની કે અમે દારૂ નહીં પી, અમે તમાકુ ફાક્યું નહીં ખાઈ, તમારા ઘરનો તમારા મેળે ઉધાર થઈ જાય. કોક કહીને તમે સુધરો. આપણો ઉધાર આપણાથી થાય. હવે આપણે તો ઘરે જઈ બે કોથળી પીને ઓલી બજારી કપા વીણવા કપાઈ છે સોપા કે 3.5 લેવી હોય તો કે લાય 1.5 રૂપિયા. અરે કે મારે ખાંડ ચાલ્યો નહીં 1.5 લાય નગર ત્યાં બહરાટી બોલો કાંઈ 181 પડી હોય કલાકમાં. અટાણે સરકારે એટલા કાયદા કર્યા, બાયુને જ વતાવી થતી નથી. ધારે ખાવાનો જાવ 181 ફોન, મારે ધણી સાંજે ખાવા નથી આવતા, તો ઓલા 181 બાયુ ખાવડાવવા જાય. મોત કર્યું છે. એટલે આમાં અડધા તો એમ કંઈક સુધરે, પણ વ્યસન છે સાહેબ. મારીને તમારી દિશા વ્યસનથી ખરાબ થઈ ગઈ. કેમ કે આપણા ઘર કંકાસના હિસાબે ઘણી બાયુ રિહામણા કાઢે બસારા. આ દાડામાં અડધા કાલે આવી છે ને એમાં અડધા તો રિહામણા વાળા આવી છે, ઓલો ભેગો ન થતો હોય દીકરીનો બાપ. એટલે કે ક્યાંક ઓલા દેવાભાઈ ગુજરી ગયા ત્યાં આવવાનો થાય ને કે ત્યાં, એટલે અડધા આમ ટોરા કરી બેઠા. માન લેવું કે આ રિહામણા વાળા છે. અમે ગામો ગામ દાડામાં જઈને એટલે ઓલી કર, એ ભાઈ આપણે સમાજનો વગ વ્યવહાર થાય છે બધા આ બાજુ વ્યવો, પણ એને ખબર ન હોય. એને ઓલો ત્યાં દીકરી રિહામણો હોય ને ઈવડો અહીંયા આવ્યો હોય, એ અહીંયા એટલે અહીંયા હા ગોવાન ઘરે હાલ કામ છે, તો ના મારા નાઈટમાં નહીં હાલ ને ત્યાં ભાઈ કાંઈક નિવાડો કરી દે. અહીંયા દાડા આવ્યો છો કે નિવાડો કરવા? કાલે જોઈજો ને. પછી તમે નવી ઇન્ડિયન રાખ્યું છે કે નહીં? હશે પૂછો. આ કહી જો હવે બારમતી નહીં કરો તોય અમે ખાતા નથી, પાણી પીતા નથી. આ કોના ઘરનો ન્યાય? એ સારું કર્યું, નકર બહુ નવેંઢિયા ગામો ગામ ખૂટાય છે. એ નવેંઢિયા એટલે આપણે મરણનું ન ખાતા હોય ને એની વંડી ટપાડીને આમ તો રોટલા ને બધું આનું આજ હોય. 2 છોકરા તૈયાર રાખ્યા હોય, એ કે પાલાને મૂક્યા. એટલે મારી જેવો કાર્યકરને ઊભો કરે કે ગતગંગાને હું વિનંતી કરું કે આપણે મરણનું ન ખાતા હોય એ પાલાન ઘેરે રાખ્યું છે, બધા ત્યાં નવેંઢિયા જઈજો કૂટાઈજો, ત્યાં અહીંથી જ લઈ ગયા. કોઈની માતાજીએ ટાટીઓ ઊંચો કરીને તમારો બાપ માંથી લેવા છે. અમે ખૂબ ડાયરું ઠેકાડ્યું એમ છે વંડિયું. અમારે ત્યાં દાડો હોય ને પછી વંડી ડાયરીની ટપાડી દી. પછી બારમતી કરી ન હોય તો એ ન ખાય. હવે પાલન દાદાએ હું કીધું નાવડી એને ગોઠવું હું. પાલન દાદાએ કીધું કે જેની માં બેઠી હોય એને ગંગાજીએ જવાની જરૂર નથી, અને જેનો બાપ બેઠો હોય એને શિવની પૂજા કરવાની જરૂર નથી. એટલે પાલન દાદાએ કીધું કે જે કોઈને નમે નહીં, જે કોઈને ગમે નહીં, જેની વાણી હોય વાણીમાં હોય વહરી વાણ, એ પાલન ભણે ધર્મીઓ બાપુ. આ રાખની ભરી નથી દૂજી ખાણ. પાલન દાડો કઈ ક્યાંય રાક્ષસોના કારખાના ન હોય, ત્યાં રાક્ષસ પેદા થતા હોય. એ આ રાખ આવ્યો તોય હારો નહીં, બોલ્યો તોય હારો નહીં. પાલણ કે આ રાક્ષસમાં ક્યાંય બીજા હોય નહીં, પણ જે નમી જાય, જે ગમી જાય, જેની વાણીમાં હોય મધુરી વાણ, એ પાલણ ભણ ધર્મીઓ બાપુ. આ દેવને દેવની ભરી નથી દૂજી ખાણ. એ તમે દેવ, આની અંદર દેવ બેઠો છે. આનો કોઈ ઓળખો? પથ્થર જઈને સિંદૂર સોપડે અને ન્યા અગરબત્તીઓ કરે, દાદા દીકરો દે. ન્યા પગે લાગો દીકરો થાય. આવડે ને કોઈ પુત્રેમાં છોકરા આવ્યા. એ તમે ગ્રંથ વાંચો, એ કાનમાં ફૂંકું માર્યું છોકરા ત્યાં વાંચો જ ખરા થાય.
કોઈ દી ન થાય. આ આપણે ને અભણ સમાજ એટલે આપણે ના ખબર જ નથી. આપણી નાતમાં તમે જોજો, આપણા ઘરે દીકરાનો જન્મ થયો હોય અને તમે નામ સોવરાવા જઈજો કે કઈ સમાજમાંથી, તો મેઘવાળમાંથી, એટલે બે જ નામ દાબે, ગોવન, પાલોન, દૂધોન, માયોન, મેપોન, જેઠોન, આલોન, કમોન, બે જ નામ. એટલે ક્યાંક બસમાં બે તાર નામ તો ગોવો એટલે ખબર ઢેફરી જ છે. અને જો પટેલ માંથી હોય તો ઠાકરજીન, લવજીન, ખીમજીન, ગોરધન, એટલે ખબર પડી આ પટેલ માંથી, ત્રણ નામ. અને જો આપા ડાયરામાંથી હોય તો રખવાત ને, હોમાયત ને, દેવાયત ને, અરહુર ને, દેહુર ને, એટલે માની લેવું કે આપા ડાયરામાંથી જેવી નાયત એવા નામ દઈબા. અને જો બાપુમાંથી હોય તો પુથુભાન, ખીમભાન, ટેમભાન, એટલે ખબર પડી આ બાપુમાંથી છે. પાલણપીર મેળીએ આવેલ ભૂરાભાઈ બારોટ અને ખીમા બાપા બારોટ અહીંયા આવ્યા છે. હા, પાલણપીરની મેળીએથી બારોટ સાહેબ એટલે આપણે પેલા ગચના ગોવાળ કહેવાય ને, ત્યાં કંઈક કામ લઈ એ સારું આવડા સેવા કરે, આવડે ને લઈ જાય દાડા, વળખાય માંદરીને માલ ખાય મદરી, આવડાની અગરબત્તી ધુપાડા કર્યા કરે, દાડા આવે ને એટલે પેટીઓ ખોલીને ઉપાડી જાય. એમ કે છે ભાઈ, ત્યાં મને ખબર નથી. હે આનો ઓલા કઈ ગાડી કે શું કે ગાડી કે ગાડી જેવા કરી નાખાય મને ક્યાં છે, ક્યાં છે દાડા આપણે ગાડી. તમે છો વાહ ભાઈ વાહ, આપણી વચ્ચે મોહન છે. પણ હવે ખરેખર મેં 2-3 વાર એવું સાંભળ્યું હતું, એ સારું કર્યું. અમારા તો નામ માંડવાના જ બંધ કરી દીધા. કહાની તારી લાવો. મને હમણાં માધુભાઈ બારોટ ફોન કરે છે કે નામ માંડો. મેં કીધું તો અમારું બીજે નામ માંડવું છો. 1100 લઈ તમારો દીકરો ઘરે ખાવા ખીચડી નથી છે ને દેવા. મારી માં ગુજરી ગયા ને એટલે મને હરાવણું કરવા લઈ ગયા હતા અહીંયા જુનાગઢ દામોકુંડ પાસે. એટલે મારો ટકો નહોતો કર્યો. મેં તેને કીધું, મેં કીધું હું કાંઈ કરતો નથી, પણ હરાવણું બધા આખા કુટુંબમાં શરમાયું બહુ કે તારી માં મરી ગઈ મનસુખભાઈ અને હરાવણું કરાવવું પડે. તમે ગાલો જાય ગયા તે દામોકુંડના કાંઠે મને બેહાડ્યો. પિતૃદેવાય નમઃ, બ્રહ્મા વિષ્ણુ દેવાય નમઃ. મને કે 1100 લાવો એટલે દીધા. પાછો બીજો મંત્ર લીધો, વિષ્ણુ દેવાય નમઃ, પિતૃદેવાય નમઃ. એ કે પાછા 1100 લાવો, પાછા દીધા. ત્રીજી વાર 1100 માંગ્યા ને એટલે મેં કીધું, મેં કે મહારાજ હું અહીંયા હરાવવા બેઠો છું, ખોરાવવા બેઠો છું, એ નક્કી નથી. મેં કીધું અહીંયા હરાવણું કરવા બેઠો છું, ખોરાવવા બેઠો છું, હરોડી નાખો. આવા અને તમે જોઉં ને આપણામાં હમણાં આ નાના અમારે હમણાં વાહમાં એક છોકરો ગુજરી ગયો, તો એના લીલ પાવાનું રાખ્યું હતું. એટલે અદા આવ્યા, એને કીધું ગાન વાસડો લેવો લીલ પરણાવવા. તે બેયના ઠાઠા રાખીને વાહ પાણી રેડાવ્યા. પિતૃ દેવાય નમઃ. મેં કીધું મહારાજ આ ઠાઠે શું છે? અમારા પિતૃ હારા ઠાઠા જેવાય છે. આ મોઢોથી પાણી પી પેટમાં જાય આખી જગત જોઈ. અને આ ગાન વાસડા ઠાઠા પોદરો કરવા ઠેકાણા પિતૃ ન્યા થોડા આવે કોઈ દી. એ કે એવું નહીં બોલવાનું. મેં કીધું મહારાજ પૂછું છું, મને કોઈ વાંધો નથી, પણ મેં કીધું અમારા પિતૃ હારા ઠાઠા શું હોય છે એમ. ક્યાંક સારી જગ્યા હોય તો બતાવો. આમાં અમારા પિતૃ અહીંયા આવે એવા મને લાગે. આવી અમારી દિશા કરી. એ કોઈએ હાસું કીધું જ નહીં, બાટલા જ ચડાવ્યા. અમારે ઘરે આવ્યા ને તો અમારે કીધું, હે મનસુ ગોવિંદ, હે તોલલ કે સાયર ઉમીટો રતન તણાતા જાય રાઠોડ રાણા દિલ્હીની ગાડી ડગમગ. મેં કીધું મારા બાપાને પહેરવા સોહળો નથી. હું ગિલ્લીની ગાડી ડગમગ આખો દિલ્હી મારા બાપાને વાયકલું ગાડું અને માંદા ટાંટા. પછી થયું કેવું, ઢાંઢો મરી ગયો. એટલે કીધું શું થયું? તો કે જનાવર કીડ્યું. કોઈએ કીધું નહીં, ખાધા વગેરે મરી ગયો. ત્યાં ઘરે કાંઈક હોય તો કાંઈ ને.
એ અમે આખી જિંદગી મારે નાનેથી મારી માને ટીબી થઈ હતી. હવે ટીબીનો રોગ છે ને ગંભીર ગણાતો સાહેબ. ત્યારે 2 જ હોસ્પિટલ હતી. એક બેન ઘડીક વાર શાંતિ રહી ગયો. આ શું થયું? કાંઈ નથી થયું ને? આ પિતૃનું નામ લીધું ને પરસો નથી દીધો ને? જોઈજો ક્યાં ગયો તો હું ભૂલી ગયો. લ્યો આમ આમ થાય. હા અમારું આવું હોય ભાઈ. તમે વૈશમાં કાંઈક ડિસ્ટર્બ કરો ને તો અમારો રોડ સાંડી જાય. હા અમારે ગેર બેઠી વાત થાય પૂરી. ફેસણ જવાનું બદલે સીધા ગોંડલ બાજુ નીકળી. એટલે અમારું આવું સિસોડો જ અમારો અઘરો છે ભાઈ. પણ જે કાંઈ આપણે જે આ સ્ત્રી છે ને એ તમારી કુળદેવી, મારી કુળદેવી અમારી માં, અમારું કુળ મારી માએ વધેર્યું. આવડે એને પથરેને કુળદેવી કીધી. એટલે એને મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા તો કૂતરી હારી. એ બાપા, એ કુળદેવ કરતા કૂતરી હારી. ઓલી મઢમાં દેવ બેઠી હતી એની કરતા તો ઓલી કૂતરીએ બહીન જગાડ્યા. તમારા ઘરમાં જો કદાચ ચોરી કરવા ખાતર પાડવા સોર ખાબકે અને બાયુના લટકણિયાન જો કદાચ હોય તો માતાજી મઢમાંથી કહે નહીં એલા જાગો એ મનસુખ તમારા ઘરે હમણાં બધું ઉપાડી જાય. પણ જો કૂતરી પાળી હોય તો બાપુ બહીન આખા લતાને જગાડે. આ દેવ કરતા તમે પથ્થર કરતા કૂતરી તમારી છે બળવાન છે એવું કીધું સંતોએ. આની અંદર ચેતન બોલી રહ્યો છે. એ કોઈએ ખોળગત કરી નહીં. અપવા રહ્યા, પૂનમું રહ્યા, બીજું રહ્યા. એ પૂરા ચંદમ કદાચ ઉગ્યો હોય છે એને કોઈ પૈયા લાગ્યા પૂનમને ખીરું ચડાવ્યું નહીં ચડાવો. શું કામ કે ઈ ઘાઈને દોરા જેટલો રહીને બીજ થાય ને એટલે તરત જ બધા ખીરું લઈને ચડાવો. બીજ માતા હું ડહડાઈ ગયો દોરા જેવો રહ્યો એટલે પૈયા લાગ્યા. એમાંય તમે જ્યાં લગણ હશો તે આવડા લોકો ખાડા જ ખવડાવે છે. જીવણ બાપા જીવા ત્યાં લગણ જેલમાં જ પુરાવ્યા કે બાપા હા કે જીવણા એ ભામના પૈસા ભર્યા નથી. ગોંડલ જઈને કી એવા બાપાનું તે પૂર્યા જેલમાં. ભગવાને છોડાવ્યા અટણ નારિયેળ ચડાવે છે. દાદા દુઃખ ભાંગી દો. મેં કીધું આ હતા તે હક ન લેવા દીધું. હવે કે જો હોપારી માનો કાંટો કાઢ નાખ. મેં કીધું હવે નારિયેળ માનો તમારો કાંટો કાઢ નાખજે તમે રવા દો. આ જગતમાં સંતના ઘરે ગયા નહીં, માયના નહીં, હમજા નહીં, એ હાંગલા કુટાણા. એટલે ને દાસ ધીરાએ કીધું સાહેબ એ માળી વીણે છે રૂડા એ ફૂલડા રે કલિયું કરે છે વિચાર આજની ઘડી છે રળિયા મણી. આ કલિયું કરે છે વિચાર એ આજની ઘડી છે રળિયા એ આજની ઘડી છે રળિયા એ કાલે આપણને સિરઘાત રે આયે તેરે હરિના ગુણ ગાયો.
મોટેરો રે માર આ કઈક રાણા ને કઈક રાજ્યા આ છોડી હાલા સંસાર રે આયે તેરે હરિના ગુણ ગાયો આયે તેરે મારા પ્રભુના ગુણ ગાયો એ બાપા એ માળી વીણે છે રૂડા ફૂલડા જેને કળિયું કરે છે વિચાર આ જે ફૂલ છે ને બાપુ એ કાલે કરમાઈ જાય એ કાલે છે આપણે સિરઘાત કઠણ ચોટ છે બાપુ કાળ નહીં જેને મરણ છે મોટેરો માર આ જેને જેને કાળીંગો અડી ગયો બાપુ એ કોઈને છોડે નહીં આ કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં એ વાલા મારા જેને કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં બાપુ કદાચ સંત હોય સંન્યાસી હોય તો જેને ઘરે કાળીંગો કામ કરે ન્યા કદાચ સંતનું કોઈનું હાલે નહીં એટલે ને દાસ ધીરો કે છે એ મરનારા ને તમે એ બાયુ હું રે રોવો છો આયા રોનારા નથી રહેનાર રે આયા રોનારા નથી રહેનાર રે એ મરનારા ને તમે એ હું રે રોવો છો આયા રોનારા નથી રહેનાર રે આ રોનારા નથી રહેનાર રોનારા નથી રહેનાર રે આ કઠણ ચોટ છે રે એ કાળ નીર મરણ મોટેરો રે માર આ કંઈક રાણા ને કંઈક રાજ્યા જેને છોડી દીધા સંસાર રે આયે તેરે હરિના ગુણ ગાયો એ તેરે હરિના ગુણ ગાયો એ સાહેબ હું તમે આપણે રોઈ છી આ દેવા મામાની પાછળ પણ આપણે રહેવાના છે ઈ નથી રહેવાના એટલે દાસ ધીરાયા ધડુલો ગાયો કે બાપુ આ સૈન્યમાં ઈ તો જરૂર જવાના કોઈ પાછળ કોઈ મોર એ મરનારાને બાયુ તમે શું રોવો છો આ જગતમાં રહેનારા નથી રહેનાર આ રોવાવાળા આ જગતમાં રહેવાના નથી પણ એટલે ને કીધું કે બાપુ અનુભવની વાતો છે અટપટી જોગ કળાની ગુરુ ગતિ ઝીણી જ્યારે સદગુરુના વેચાય ત્યારે આપે અભયપદની નિશાની સાહેબ જેને જેને સંતના આ શબ્દ લાગી ગયા હોય તો એને આ પદની નિશાની બહુ અઘરી સાહેબ એટલે ને દાસ ધીરાએ કીધું એ દાસ ધીરો રમે છે એ જ રંગ મારે રમે દિવસ ને રાત આ હું ને મારું તમે વિચાર કરો
રમે દિવસ ને રાત આહુને મારું તમે વિના કરો રમો મારા હરિની સંગાત રે આહે તેરે હરિના ગુણ ગાયો એ તેરે હરિના ગુણ ગાયો મરણ મોટેરો રે માર કઈક રાણા ને કઈક રાજ્યા જેને છોડી હાલા સંસાર રે આહે તેરે હરિના ગુણ ગાય એ તેરે હરિના ગુણ આપણી વચ્ચે ભેસાણ પોલીસ સ્ટાફ બળવંતસિંહ બાપુ પણ પધાર્યા છે તેમજ અક્રમભાઈ તમામ સ્ટાફ આવેલ છે આ શ્રદ્ધાંજલિ રૂપે જે કાંઈ દુઃખની અંદર ભાગ લેવા માટે થઈ અને ખરેખર તો આ હું તમે ભજનિયા ગાઈ છે ને તો આ પોલીસનો જ કંઈક તો આ હાસો ટેકો છે કેમ કે આ દેશ છે નહીં આ પોલીસના હિસાબે હું તમે આનંદ કરી રહ્યા છીએ કેમ કે પ્રોટોકોલ ફોર્સ આ મને તમને કદાચ કોઈક કાંઈક હમણાં ધમકાવત હમણાં સીધા જ પકડી બે જાય કેમ કે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સુરક્ષિત ઊન તમે હોય તો સાહેબ પોલીસ છે કેમ કે રાત દિવસ કોરોના કાળ હોય તો પોલીસને જ ખડે પૈકી ઊભું રહેવાનું અને અમે અટાણા વધારે આનંદ કરતા હોય ને તો અમારા રાજકોટ જિલ્લાની અંદર નિર્લિપ્રાય સાહેબ પધાર્યા છે હોથાડા કાઢી નાખ્યા મોટા ગુંડેને નાથી દીધા અને અમારે એસપી સાહેબ વિજય ગુર્જર સાહેબ કેટલાય સોરીના વ્યાજ વટાવવાળાના જેના પૈસા પડાવ્યા હતા ને એને બધી પાછા દેવરાવ્યા દાગીના હોય એટલે સાહેબ ખરેખર તો મારે ને તમારે જે કાંઈ આ ભારત દેશ સુરક્ષિત હોય તો પોલીસના હિસાબે સાહેબ આપણા દેશનું જો કદાચ સુરક્ષા કોઈ કરતા હોય તો આર્મી સરહદ ઉપર આ હું તમે એની હિસાબે આનંદ કરી સાહેબ એટલે બિચારા મરનારા જુદા છે ને જલસા કરનારા જુદા છે હા હું તમે વાતો કરીને એ અલગ છે સાહેબ એટલે ને જીવણ સાહેબનું ભજન ગાઈને પછી મારી વાણીને વિરામ આપું અને છાયાબેનને પછી રજૂ કરી દઉં એ હેજી જેના ઘરે રે હેજી હોય સદગુરુજીના વાસા રે એ ઉજળા રે જેના હેજી આંગણા રે રે હેજી ઘરે હોય હેજી સદગુરુજીના વાસા રે ઉજળા રે જેના એ આંગણા રે
જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. એ ભાઈ ઘડીક વાર તમે આ બાલ મંદિર ક્યાં આટણ રહેતી જાગે છે? હા, એને થોડાક તમારી રીતે સમજાવી દો ને, કેમ કે અમે મહેમાન છે નગર અમારે કીધું સમજી જાય. કડીક આવ્યા છે હું કામ મગજ મારી કરવી, ભાઈ બોલે હું તમારી નો ગોતવા પડે. પણ અમે શું કરીએ, કલાક વાર આવ્યા ને અમારે બહાર ગામ જઈને વિનંતી જ કરાય. હા, અમારે હમણાં અમારા ગામના દેવ પૂજક હતા. આ કયું ના મને ફરમાઈશ દીધા કરે છે. હે એ કે મનસુખ કાકા એ કે તમારા આંબેડકરે કેવડા મોટા કાયદા ઘાલ્યા છે, એકાદો કાગળિયો મને કરી દો. એ કે શિવસેના વાળા ને ગૌશાળા વાળા અમને કે મને માર્યો છોડીને મારી કંઈક મારો કે ગરીબ માણસનો કંઈક ઉદ્ધાર કરો. તમે કે એકાદી અરજી લખી દઈ. ત્યારે એસપી સાહેબમાં ત્યારે ઈમેલ નહોતા, ફેક્સ ઉતરતા. તો કીધું હાલો આપણે ગોંડલ કોર્ટે જઈએ. અમારા સોલંકી સાહેબ અમારા ફોઈના દીકરા છે, એ 5 તલાવડાથી અમારી ભેગા આવ્યા છે આનંદ કરવા માટે થઈને. એટલે અમે અરજી લખી દીધી. એટલે ગોંડલ કોર્ટે તમે ફેક્સ ઉતાર્યો. એટલે છોકરીએ કીધું કે પૈસા આપો. એટલે કે કેટલા થયા? 300 રૂપિયા. એટલે કે મનસુખ કાકા કાગળિયો કે માથેથી ઘાલ્યો હેઠે નીકળી ગયો, 300 રૂપિયા છે ને દેવાના. મેં કી બાપા અમારા આંબેડકરે આવા જ કાયદા કાઢ્યા, હેઠેથી નાખો હેઠે નીકળી જાય, એના 300 થાય લ્યો. ઈવડાઈ ઓલા બળદિયા લઈને જતા હતા, મારા મિત્ર છે. એટલે ઓલા ગૌશાળા વાળા શિવસેના વાળા ક્યાંક ઓલા ઢાંઢા કે કાપવાના છે ને એમ કરીને મીડિયા સર્વિસ કરવા. એટલે અમને ફોન કર્યો. એ કે મનસુખ કાકા તમે કોક કે એસપી ને કે સીપીઆઈ ને કોકને ફોન કરો ને કે જમાઈને છોડીને કે આડે દાંતડે મીડિયા લેવા હોય કે આવડા કાંઈ કરો ના હોય કે મારી દેવી તમારા દીકરા લે કે મીડિયા ઓથરવા. એટલે અમે સીપીઆઈ સાહેબને ફોન કર્યો. કીધું સાહેબ એ કોક શિવસેના વાળાનું નામ દે છે ને ગૌશાળા વાળા કહે છે ને આવડે ને મારે છે. 5-10 મિનિટ થઈને તપાસો ફોન આવ્યો. એ કે મનસુખ કાકા બંધ કરવાનો ફોન કર્યો તો વધારવાનો છે. ફોન કર્યા પછી 100 જણા બીજા વધ્યા. અલ્યા મેં કી કાકા અમે ભારે. એ કે મારા બાપુજી તો જે ઊભા રોડે ધડ્યા જાય અને અમે ઢાંઢા મૂકીને ભાગ્યા હોય છે. આ બધી આવી દિશા છે, પણ એમાં એનો બિચારાનો વાંક નથી. એ ભણ્યા નહીં. જો સર્વશ્રેષ્ઠ કાંઈ હોય તો ભણતર. આજે ભણશો નહીં તો બાપા નિરાતે ધોણશો. મારો ભાઈ છે ને એ માતાજીનો ભૂવો હતો, ભણ્યો જ નહીં. અંગૂઠા સાહેબ જે માતાજીનું સોખું ખોળ્યું કીનું હોય, ભણ્યો ન હોય એનું. જો કદાચ ભણેલ હોય એના ખોળિયામાં આવે તેને માનસિક બીમારી હોય. એને નીરોના સર્જન પાસે બતાવવું પડે, કેમ કે વાયરસ આવી ગયો હોય. ભણેલ કોઈ દી ધૂણે જ નહીં, અને ભણેલ ધૂણે તો એમાં કાંઈક દુઃખ હોય. જેટલા ભણ્યા સાહેબ ન્યા સાહેબ બનીને આવ્યા પછી ત્યાં કણ કહેવાય નહીં તમે કઈ સમાજમાંથી આવો છો. પીએસઆઈ હોય પૂછાય સાહેબ તમે કઈ કાસ્ટમાંથી છો? સોંતરા કાઢે. એ તો રોડમાં જ નીકળે થઈ કેવા છો પૂછાય નહીં. ઓલી કરજો તો બાપુ ક્યાંક હિસાબ નથી હાલતો ને. પેલા છે ને બાપુ ત્યાં કામે છે ને પછી પૈસા ન મંગાય, નકર બાપુ હિસાબ દે. એમાં બાપુ ત્યાં પટેલ બિચારો હાથી હાંકવા ગયો, એટલે એને આખા ખેતરમાં હાથી બાતી હાંકી દીધું. અને એવું બધું થયું પણ બાપુ કાંઈ પૈસાનું પૂછાય નહીં, નકર તો બાપુ હિસાબ કરે. એટલે ઓને નક્કી કર્યું કે આજ છે ને ગઢમાં બાપુ ત્યાં મહેમાન આવ્યા છે, એટલે આજ જઈને પૈસા માંગીને તો બાપુ શરમના માર્યા દઈ દે. એટલે ઓલા ખેડૂત જઈને કીધું બાપુ જય માતાજી. તો જય માતાજી. એ બાપુ ઓલું હાથી હાંકું તેનું થાતી હોય તો મજૂરી મારા હાથીના દિયો તો સારું એમ. એટલે એના છોકરાને કીધું આને કે પાછળ લઈ જઈને હિસાબ કરી દો. એટલે એક ઢોલ વાળાને મંગાવ્યો, ધીબાંગ ધીબાંગ. એટલે હું ઓલા પણ દેકારો થાય સંભળાય નહીં.
એટલે ઓલી કોઈ બરાબરનો હિસાબ કરતી દીધો. પછી લેવા બાપુ પા, હું થયું ભાઈ કેમ થયું? બાપુ કહીશ માંગતો તેની કરતાં ડબલ દીધા છે, હિસાબ સારો કરી દીધો છે, એટલે આપણે કાંઈ લેવા દેવાનું હવે નથી. એક દી બાપુ ને ઓલા પટેલ ને બધા જમવા બેઠા હતા, એટલે ગઢમાં ઢોલ વાગ્યો. એટલે છોકરે કીધું કે બાપુ કંઈક ગઢમાં લગ્ન લાગે. તો કે લગ્ન બગન નહીં હોય, ત્યાં કોકનો હિસાબ થતો હોય છે. ગમે હિસાબ કરતા હોય ત્યાં ગઢમાં. એટલે હમણાં એક ભાઈ કીધું કે મારે બાપુ બનવું હોય શું કરવું પડે? એ કે મૂછું રાખું તો બાપુ બને? ઓલા કે હા બાપુની કોઈ મૂછું. એટલે એક દી મૂછું જબરી બધી ચડાવીને આવ્યો. એ કે જોત બાપુ હું તમારે જેવો લાગુ છું? તો કે હજી ફેરસ. પાછો વી ગયો. બીજે દી ઘોડી લઈને આવ્યો, અને હામી ઘોડી ખેલવા ઠેકડા મરાવે. એ કે જો તો બાપુ હવે હું ઘોડી જે હકાલું છું, જો તો બાપુ જેવો લાગુ? તો કે હજી ફેરસ. બીજે દી રાજાના પોશાક પહેરીને આવ્યો, કે બાપુ હાથ જોઉં તો હું કે બાપુ જેવો લાગુ છું? તો કે હજી ફેરસ. હજી ફેર. એમ ત્રીજે દી આવ્યો, મૂછું બૂછું ઘોડીને બાન ઠાન કરીને કે બાપુ હવે આજ તો ગયો, આજ બાપુ જેવો લાગુ છું. બ્રુહ બે વળગાડી નાખ્યા. એ કે પણ બાપુ તમે મને મર્યો કામ? બસ કે આજ ફેર હતો, ચડાવી નહોતો હોકતો. એ કે પણ મને વાંક વગર માર્યો. કે તારો વાંક જ ન હતો, હું મારે તને મારવો નહીં, રિપેર તો કરવો જ પડે. અત્યારે ખરેખર રાજાશાહીમાં ભાવનગર મહારાજ સાહેબ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અમલમાં આવ્યું ને પેલું રજવાડું જો કોઈએ ખાલી કર્યું હોય તો સાહેબ ભાવનગર મહારાજે. એ અમારા ઘરે કોઈએ ટપાલું નથી લખ્યું સાહેબ, જોગીદાસને વાંચી લ્યો તમે. અરે 16 વર્ષની દીકરી તમને કહું, ગાવું ભેહું રણવગડામાં સારતી હતી ને જોગીદાસ ખુમાણાના ઘોડલા ત્યાંથી નીકળ્યા. એટલે દીકરીને જઈને પૂછ્યું કે બેટા તું આ રણવગડામાં આ 17 વર્ષની દીકરી છો, તો બેટા તું આ ગાવું ભેહું સારત, કે તને તારા ઇજ્જતની બીક નથી લાગતી? એટલે દીકરી ભાવુક બની ગઈ. એને ખબર નહીં કે જોગીદાસ ખુમાણ આવ્યા છે. કે બાપુ હું તો મારા મામાળમાં મોટી થાવ છું, મારા મા બાપ તો નાનેથી ગુજરી ગયા છે. કે બેટા હું તને એ નથી પૂછતો કે તું અહીંયા એકલી, અહીંયા તરજાડ તડકો છે ને અહીંયા તમને કહું કોઈ માણાનું ઝીણ્યું નથી. બેટા તું અહીંયા એકલી ગાવું ને ભેહું સારસ, કે તને તારા શિયાળની બીક નથી લાગતી? ના બાપુ. કે કેમ? કે જ્યાં લગણ જોગીદાસ ખુમાણાના 12 વટા હાલે છે ત્યાં લગણ કોના બાપની તાકાત છે કે મારી હામી મીટ માંડી શકે? એ અટાણે બિહાણના બસ સ્ટેન્ડમાં જાઓ, દીકરી દૂધ લેવા નહીં જાય. કે બાપા કે તો ગાંડી ગરીમાં વહી જાવ, એ હાવજના જડબા સીરી નાખું પણ વેહાણીના શોકમાં હું દૂધ લેવા નહીં જવા. તમે હું કેટલા હલકા થઈ રહ્યા છે કે અટાણની દીકરી બહાર નીકળતી નથી, બસારી રાડ નાખી ગઈ ઈષ્ટાના હિસાબે. આજ જ મારો એક વિડીયો વાયરલ થયો છે. બ્રાહ્મણના બેન છે, જોશના બેન, ભુવા પા દાણા જોરવા ગયા. એ દવાખાનામાં હારે નોકરી કરતા. એક છોકરા હારે પ્રેમ થયો. તે ભુવાને કીધું કે મહારાજ કે મારે છે ને જેની યારે પ્રેમ કરું છું ને એ મારી યારે લગ્ન કરવા ના પડે, તો મને જોશ જોઈ દો ને. તે જોવાનો તો બોલાનો અને આને ગ્રીલ નાખી. પરણવાનો હતો બોલાનો ને ભુવારે પરણી ગઈ. આજનો વિડીયો મેં કીધું બેન તું રૂપારી હઈશ. જેટલા માતાજીના માંડવામાં જો જોઈ ને એ રૂપારી બાયું ગોતો ને એને જો વધારે જોઈ, બજારે નવીરા કરી દીધા. પછી ફોન કર, એ મનસુખભાઈ ખાઈ નહોતું, મારી બાઈ હાવ સીધી. મેં કીધું બાપા આને રેડિયો નો મુકાય. આ ઈષ્ટામાં એવા ફોટા મૂકો જાણી રાજાનો કુંવર હોય, બાવળિયામ ઝૂંપડું હોય. અટાણે બોલા એ આઈ હિસાબે એવા ફોટા મૂકે છે, આપણે એમ થાય કે મારું દીકરું આમાં તો ખરેખર હોય જેવો. એ તમે જો સુખ તમારે જોતું હોય અને સુખ ક્યાંય લેવા નહીં જવાનું, તમે સહન શક્તિ કરજો. આ ઘણી બાઈ હોય ને પર ખટોડિયું હોય, એના ઘરવાળાને એના ઘરના વખાણ નહીં કરે, પાર્કેના વખાણ કરતી હોય. એને કરી કે એમાં મુઈ બંગલા કોઈ કઈ કે નહીં, ન્યા જાવ જગીને મેર્યા ભૂંડાઈ ન્યા. તમે એટલે ને જીવણ બાપાએ કીધું કે પારકા સુખ દેખી બેની ઓરતા ન કરી, બેન માંડ્યા હોય તો મળે. સાહેબ જીવણ સાહેબ મૂછું બૂછું રાખતા ને અત્યારના શોખીન હતા. એક બાઈ મોહિત થઈ ગઈ, એને કીધું કે બાપા મારે તમારી યારે લગ્ન કરવા. કે કેમ? કે બાપુ મારે તમારા પેટનો એક દીકરો થાય ને તો જીવણ જેવો થાય. એટલે કે બેટા કે મારી હારે લગ્ન કરીને એવો દીકરો થાય કે ન થાય એની હું ગેરંટી? એની કરતા જીવણનો દીકરો માની લે ને કે આવો દીકરો તને ક્યાંથી મળે? આપણે તો ખાલી મેસેજ સાહેબ હોય ધીમાથી ગાંડા થઈ જાય. બકા બેલેન્સ નહીં તો કે બકી નાખું જ છું. હાલ અટાણે કોઈના મા બાપ હજી મેં જોયા નથી વૃદ્ધાશ્રમમાં જોતા.
કોઈના મા બાપ ભારત દેશમાં કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી, બધાના હાહુ હારા જ વૃદ્ધાશ્રમમાં છે. કેમ કે પૈણા પછી જ આવડા ખટકસ. તો 20 વર્ષનો થયો હોય તે દી નો નોખો થઈ જાય, હાલી માં મારે તારો રોટલો નથી ખાવો. બદુડી આવ્યા પછી તમારો કેવો હાથ ફેરવે મારો ભગવાન જાણે. આપણો છોકરો 20 વર્ષનો કર્યો તોય તમે કહી દે હું છે નહીં હાલે. બધીને કરી દિશા છે. અમે કહી છે ને તમે કહેતા નહીં. આ તો રાજ જેવું ધાબુ છે કરના છે, મેં કહી દઉં એમ નકર બાકી અમારે હે જેની માં એની છોકરીનો વાહો સોરે. મારી દીકરીને કઈ કહેતા નહીં. એટલે એને જમાઈને કીધું કે મારે લાખ રૂપિયાની દીકરી તમે કેવી કે મારી ફૂઈ પસામાં જોતી હોય ને તો એ પાછી દેવા તૈયાર છું. દીકરીને વિદાય થાય ને તમે જોજો આખું ઘર રોય. એટલે ઓલો વરરાજો મીડ્યો રોવાથી ને ઓલા અણવરના મીડ્યા ઠોવા મારો કે તું તો રોમા, તું તો એ કે પણ મને દુઃખનો પાર નહીં. કે તારા નો રોમાય, એને તો દીકરી વિદાય થાય છે એટલે રોય છે. એ કે પણ તું શું કામ રોશ? કે મને એના હાટું રોઉં છું કે આ 20 વર્ષની કરી એની નો થઈ, મારી છે એની થાહ એટલે મને દુઃખ છે. તો કીધું ઈ દિશા તો છે. એ છોકરીની માવું ફોન કરે રાતે, હું અટાણે ફોન કરે આજ શેનું શાક કર્યું? એ મુયું પોઠિયું પડો. એ પરણાવ્યા પછી છોકરીઓના હેડા મૂકી દેવાય. આપણી દીકરીના વાહા સોર્યા પછી એના છોકરાની બહુ ઉરી હમણાં જાય. તમે તમારું સુખ આપણી દીકરી જ્યાં દીધી એને ચોખ્ખું કહેવાય, બેટા આજથી હું તારી માં મટી ગઈ, તારી હાહુ રહીને એને માં માની લીજે. તમારા ઘરે કોઈને ડખા થાય ને કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય મને કહેજો. છોકરી માનું ઉપરાણું ખેંચે પણ હાહુનું નહીં ખેંચે. આ હમણાં મેં ફેસબુકમાં વિડીયો મેં મારામાં શેર કર્યા છે. એક દીકરી છે એને એમના છોકરાની વહુ છે, એને હમણાં લગભગ 60 સમાજમાંથી છે, કોડીનાર બાજુના વિડીયા છે. એને કીધું કે મારી હાહુને મજા નથી ને તો અમે બે બેનું એક જ કરીએ છીએ, મારે હાહુને મજા નથી ને તો હું મારા માવતર નથી જઈ શકતી. સાહેબ એ ધન્ય છે આના મા બાપને. આપણે તો રિહામણા કઢાઈને 180 કેસ કર્યા. કોક દી ફેમિલી કોર્ટમાં જાઓ બકડકોમ સિવાય કોઈનો કેસ જ નથી. કેમ કે આપણો ખોરાક નબળો ભાઈ. રામદેવ ચટણી કપાસિયાનું તેલ, બુદ્ધિ જ ન હોય. વાણિયા કોઈ દી બાંધ્યા એનો ખોરાક ટાઢો બોલો તો તેમ ગાયરું દો તો જય શ્રી કૃષ્ણ બાપા, જય શ્રી કૃષ્ણ હશે હશે. અને આપણે પૂછડીએ અડાય નહીં. રૂપિયા થઈ ગયા ઠાઠા ત્રા રાખીને ટટડિયા કાઢે. કા સાયલેશન વગેરે મોટરસાયકલ લઈ ઈની જમીન વેચીને સાયલેશન વગેરે રેકડે. મેં કીધું ખાપી નાખી, શેઠા સીધા કરી નાખ્યા. આ આપણી દિશા છે સાહેબ. એટલે જ્યાં લગન સમજણના ઘરે ન ગયા એ હારા માણાનો સંગ કરજો. તમારા ઘરે જો કોઈ કદખળીઓ ભટકાઈ ગયો, એ કોઈ બેનપણીઓ કરો તોય સલીલ ન કરતા, નકર તમારા ઘરે વાવાઝોડા ઉપડશે. કેમ કે એવા સંગ કરવાથી કોઈ પણ સ્ત્રી અત્યાર સુધીમાં ખરાબ હોય એ ખોટી વાત છે. એ શક્તિ છે, એ નારી એ શક્તિ છે સાહેબ. એની બેનપણીઓએ ખરાબ કર્યું, બાટલા સડાવીને. અરે મોહિતું તો કાંઈ બોલતી જ નથી, કહી દેવાનું હોય સોખું. તે સોખું કવા શીખવાડી, તે ઘરે સીધું કર્યું સોખું. એ 9-10 વર્ષથી રી હમણે છે. અને પાછું વતાવાય નહીં. હમણાં મેં 1-2 જણાને ફોન કર્યા તો ભાઈ સમાધાન હાટું તમારો દીકરો જાણી મારા છોકરાની બહુ એમ મને ઉતડો લીધો. તું કોણ બોલો? મેં કીધું મનસુખભાઈ બોલું. એ કહે છે મારી છોકરીને પાટાને લીટા પાડી નાખ્યા. પણ મેં કીધું ક્યાં પાટાને લીટા પાડ્યા? એ શામાંથી બાંધે? બટેટાના શાકમાંથી બાંધે. એ સુખ તમારે જોતું હોય તો તમે સહન શક્તિ, એનાથી મોટી બીજી શક્તિ જ નથી. અગરબત્તી કરવાની જરૂર નથી, ધૂપ ધુવડા કરવાની જરૂર નથી, અપવા રહેવાની જરૂર નથી. તમે તમારા હાહુ હારાન તમારા ઘરવાળાને ભગવાન માની લ્યો, તમારા ઘરે ડખા નહીં થાય. ભોળાનાથને દૂધ ચડાવવા જાય ને બોલ્યો બસરો ઠોડાઈને બેઠો હોય. હર શંભુ ભોળા તમારે. મેં કીધું એની ધૂન રવા દો, આની ગા. આપણે બાયું મરત નહીં જોઈજો, અર્ધથી પાછું વળે. સમજી ગયા? શમશાન જાય ને એટલે અર્ધ પાછી વળી જાય. આપણે બાયું શમશાન સુધી નથી જતી. એ કે પોણો અમે બન્યો પાભાગના ગામના લાભ લે. પોણો અમે બન્યો ગામના પાભાગ. કેમ કે ખોખા જેવો જ કરી નાખ્યો હોય. એટલે બાયું ઠેઠ સુધી ન જાય કે આ વૈધો છે એટલો ભલે એ લાભ લે.
ઢળીને બધાને હુકાલને હાથી જેવો કરી નાખ્યો હોય. અમે જો મહાન બન્યા હોય તો અમારે ઘરેથી બાયું એવી છે. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, અમારા અંકિતભાઈના લગ્ન શમશાનમાં થયા. કાળ સોઘડિયામાં પૈણ્યા પણ કોઈ રિહામણા ન કાઢ્યા. હારા સોઘડિયામાં પૈણ્યા તેની છોકરીઓ હજી આવી નથી. મુરીદને સોઘડિયા જોયા. એ સોઘડિયા જો સુખ કરી દેતા હોય તો સાહેબ કદાચ અમૃત સોઘડિયું હોય ને કપામાં સાટવાનો મોનોકોટો પી જાવ તો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કે બેન રોવમાં ઉપાધિ કરોમાં સોઘડિયું હારું છે, વાંધો નહીં આવે, જંતરના વગાડે જાય. મોનોકોટો મૂકે બાપો હે. અને કદાચ કાળ સોઘડિયું હોય ને તમે હું હાકર ખાવ તો ગાંહોકડા જેવી લાગે, એ મીઠી જ લાગે, એના ગુણ છોડે નહીં સાહેબ. એટલે ને જીવણ બાપાએ કીધું કે એવા દોરંગે ભેગા ન બેહી, એમાં જ પૈત પોતાની. એ આપણે તમે જોજો, ઉગારામ બાપાની ભક્તિ કરતા હોય છે, રોહિદાસ બાપાની ભક્તિ કરતા હોય છે, એ જીવણની ભક્તિ કરતા હોય છે, જોધલપીરની ભક્તિ કરતા હોય છે. બધાય ભાદરવો મહિનો બધાને બાપા કાગડા જ બને, કા કરે બધાય. કોકનો બાપ મહંસ થવો જોઈએ, કોકનો બાપ મોરલો થવો, બધાને બાપા કાગડા જ બને. અમારા ગામમાં હમણાં અમારા ભાઈઓમાં હરાજ નાખતી બાઈ ભાદરવા મહિનામાં. તે કાગડા આવ્યા, 3-4 બેઠા, પણ બાજુના ઘરમાં બેઠા. એટલે ઓલી બાઈએ કીધું અહીંયા છોકરા અહીંયા હાલો, જો હજી તારો બાપ કાગડો થયો તો શીતરણી જો જીવીના ઘરમાં જ બેઠો છો, જો મર્યો તો એનું ઘર સાંઈડો નહીં, જો આ બેઠો. આખી જિંદગી આને નળિયા ગણ્યા. સજન માણાનો સંગ કરો સાહેબ, તમારી વર્તી વરી જાય. આ જે બાયું છે એ ઈ બસારીયું પુણ્યમું ભરે છે. એ માનતાઓ રાખે, તાવા રાખે, તોય તમારા ઘરે ભવાડા મળતા જ નથી. શું કામ? કે તમે સંગ એવા માણસનો કર્યો સાહેબ. જો તમારે સજન માણસનો સંગ કરો, સંત સપૂત ને તુંબડા એતા નર ફરતા ભલા, મૂર્ખ નાર ને કપૂત જેમ ઘરે રહીએ મારા. મૂર્ખ માણા, મૂર્ખ નાર, કપૂત છોકરા, આ ત્રણેય ઘરે રહી મારા, નગર જ્યાં જઈને ભડકા કરે. આ 3 છે એ પૂર્ણા જ છે. સવાર બપોર ને હાંજ આખો દિવસ પૂરો. શિયાળો ઉનાળો ને ચોમાસું આખું વરસ પૂરું. ટાઇલ મૂંડો ને ટકો એમાં બધા વાળના પ્રકાર આવી ગયા. કોળીઓ ઘૂંટડો ને હબડકો એમાં જમવાના પ્રકાર આવી ગયા સાહેબ. બાળપણ, યુવાની, ગઢપણ એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. માર્કેટ યાર્ડમાં 1 વાર 2 વાર ને 3 વાર પૂરું. હુમલો 1 વાર 2 વાર ને રફ દઈને પૂરું. 3 છે પૂર્ણા જ છે સાહેબ. ભગવાન રામનો જન્મ આઠમનો થયો, ચૈત્રી આઠમ. કૃષ્ણ ભગવાનનું શ્રાવણ મહિનાની આઠમ. હાથોડિયું બાળક જીવે પણ આઠોડિયું ન જીવે. કેમ કે એની અંદર કાંઈક મર્મ પડેલો સાહેબ. આ ટીલા કરો એમાંય મર્મ છે. અહીંયા ટીલું કરવામાં આવે, નકર તો અહીં ગળન વાહન બધે કરો ન હાલ. પણ ન્યા મહાપુરુષોએ કાંઈક કીધું. એટલે એને કીધું કે ગગન મંડળની ગોખ માથક નર સૂતો છે નિરાધાર. એલા 3 પુરુષ જેની સેવા કરે છે, રામ, કબીર ને રણુકાર. આની અંદર કોઈ ઘટમાં બોલી રહ્યો છે, આની અંદર વાતો કરી રહ્યો સાહેબ, એનું કોઈ જોયું નહીં. એટલે મારે તમારા બધા પથરા પૂજવાના વારા આવ્યા. એટલે એને કીધું કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. એલા નર જ્ઞાની આંધળોક બાપુ પથ્થર મારીને ગોતે. બોલીએ સદગુરુ મહારાજની. હવે છાયાબેન મકવાણાને વિનંતી કરું છું કે સંતવાણી લઈને આવશે. છાયાબેન મકવાણા. આપણે આ રમેશભાઈની હડમતિયા અનક્ષેત્ર કરે છે અને અહીં ભેસાણવાળા કરે છે. એટલે બધાય તમે અનક્ષેત્ર કરતા હોવ એ બધાય લઈને ખવડાવવાનું ચાલુ રાખજો અને અમે બધાય ખાવાનું ચાલુ રાખીશું.